ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થયાના મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે તો ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલના જૂના વિડીયો અપલોડ કરી દેવામાં આવ્યા હોવાના પણ અહેવાલ અહીં સામે આવી રહ્યા છે। તો વિડીયોમાં લખવામાં આવ્યું છે કે અમારા નવા નેતાનું સ્વાગત છે। તો ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ હોવાના પણ અહેવાલ સામે આવી રહ્યા છે અને તેમાં હાર્દિક પટેલના જે અભદ્ર વિડીયો હતા તે પણ ટેગ કરવામાં આવ્યા છે અને આ સાથે જ હાર્દિકના જે જૂના વિડીયો ટેગ કરવામાં આવ્યા છે અને તેની સાથે જ તેમાં લખવામાં આવ્યું છે કે અમારા નેતાનું સ્વાગત છે। તો વેબસાઇટ હેક થઈ છે કોંગ્રેસની અને આ અંગે વધુ વિગતે વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિશન। જેવી રીતે માહિતી સામે આવી રહી છે કે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ છે, કિશન શું સમગ્ર વિગતો? હાલ જે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની જે સત્તાવાર વેબસાઇટ છે તે હેક થઈ છે અને આ વેબસાઇટ પર હાર્દિક પટેલનો જે અશ્લીલ વિડીયો છે જે ગત વિધાનસભાની ચૂંટણી વખતે મીડિયામાં સામે આવ્યો હતો તે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે અને આ વિડીયોની અંદર લખવામાં આવ્યું છે કે વેલકમ અવર ન્યૂ લીડર, એટલે કે અમારા નવા નેતાનું સ્વાગત છે। અને હાલ જે વેબસાઇટ છે તે બંધ કરી દેવામાં આવી છે। હાલ વેબસાઇટ બંધ થઈ ગઈ છે, પરંતુ જે રીતે કોંગ્રેસની આ વેબસાઇટ હેક કરી અને હાર્દિકનો જે વિડીયો મૂક્યો છે અને તેને લઈ અને હાલ કોંગ્રેસના માછલા ધોવાઈ રહ્યા છે। જી કિશન, હાલ જેવી રીતે રાજકારણ ગરમાયેલું છે અને તેમાં આ પ્રકારનું કૃત્ય જે સામે આવ્યું છે તેના કેવા ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે? ચોક્કસથી હાર્દિકનો જે વિડીયો છે તેને લઈ અને ભાજપ છે તે પહેલા પણ રાજનીતિ કરતી આવ્યું છે અને હવે એટલે કે હવે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારે આ વિડીયો હર હંમેશા હાર્દિક અને કોંગ્રેસની ચર્ચાનું વિષય રહેવાનું છે અને તેના જવાબ કોંગ્રેસે પણ આપતા રહેવા પડશે। ત્યારે આ જે વિડીયો છે તે કોંગ્રેસની ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર પોસ્ટ કરાયો છે તે ખૂબ ગંભીર બાબત કહી શકાય। અને જે રીતે કોંગ્રેસ અને હાર્દિક બંનેને લપેટવાનું જે કામ છે તે અન્ય રાજકીય પક્ષ દ્વારા કરવામાં આવ્યું છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક કરવામાં આવી છે અને આ સાથે જ હાર્દિક પટેલના જે ફોટો ટેગ કરવામાં આવ્યા છે અને તેની સાથે જ લખવામાં આવ્યું છે કે અમારા નવા નેતાનું સ્વાગત છે। તો આવનાર સમયમાં આના ઘેરા પ્રત્યાઘાત પણ પડી શકે છે। આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર જ્યારે શરૂ થઈ ગયો છે, રાજનીતિ ગરમાઈ ગઈ છે, તેની વચ્ચે ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક કરવામાં આવી છે અને તેમાં પણ હાર્દિક પટેલનો જૂનો વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે અને તેની સાથે જ ટેગ કરીને એવું લખવામાં આવ્યું છે કે અમારા નવા નેતાનું સ્વાગત છે। તો ગુજરાત કોંગ્રેસની વેબસાઇટ હેક થઈ છે તેવા અહેવાલ પણ સામે આવી રહ્યા છે અને તેની સાથે જ જે હેક થઈ છે તેની ઉપર હાર્દિકના જૂના વિડીયો પણ અપલોડ કરી દેવામાં આવ્યા છે અને તેની સાથે જ હાર્દિકને ટેગ કરીને લખવામાં આવ્યું છે કે અમારા નવા નેતાનું પક્ષમાં સ્વાગત છે।